નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. અંબાજીમાં કોંગ્રેસના સભ્યોએ જ કોંગ્રેસને હરાવી હોવાની ચર્ચા વચ્ચે શહેર પ્રમુખનું રાજીનામું. દાંતા તાલુકા પંચાયતની સત્તા ગુમાવ્યા પછી અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું. અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસી જોશીએ રાજીનામું આપ્યું છે. તો દાંતા તાલુકામાં ભાજપ અને કોંગ્રેસને 10-10 સીટ મળતા ટાઈ થઈ હતી. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અરુણા અગ્રવાલે સભામાં ગેરહાજર રહીને ભાજપની તરફેણ કરી. તો કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ભાજપના હાથમાં સત્તાનું સુકાન ગયું છે. તો ગેરહાજર મહિલા સભ્યને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠતા અરુણા અગ્રવાલના પતિએ આક્ષેપ લગાવ્યા. કહ્યું કે કોંગ્રેસના આગેવાનોએ 10 લાખના વોટ વેચી દીધાનો મુરારી અગ્રવાલે આરોપ લગાવ્યો છે. કહ્યું કે મારી પત્ની દાવેદાર હોવા છતાં પ્રમુખ પદ માટે તક ન અપાઈ. આક્ષેપ એ પણ કર્યો ઉમેદવાર પસંદ ન હોવાથી વોટ ન આપ્યો હોવાનું કહ્યું. મેં કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી અને હું ભાજપમાં વેચાણો નથી, પણ કોંગ્રેસના કેટલા આગેવાનો મારો સોદો કોંગ્રેસ પાર્ટીમાં જ કરીને આવ્યા હતા. મારો વોટ 10 લાખ રૂપિયામાં વેચીને આવ્યા હતા, પણ મેં મારો વોટ વેચ્યો નહીં અને મને જે ઉમેદવાર હતો જે મને પસંદ હતો એટલે મેં મારો વોટ કર્યો નથી. અને આ એક સત્ય હકીકત છે. અને રહી વાત બીજી કે જ્યારે પ્રમુખની સીટ સામાન્ય હતી, લેડીઝ સીટ, તો મારી મિસિસ પણ એ પ્રમુખની દાવેદાર હતી, પણ અંબાજી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર્તાએ કે એક પણ હોદ્દેદારે મારો પક્ષ લીધો નહીં અને ફક્ત એક જ ઉમેદવાર દાંતા તાલુકામાંથી જે આવે છે એને વોટ કરવાનું કહેતા હતા અને મારો વોટ વેચીને આવ્યા હતા, એટલે મેં મારી વોટ કર્યો નથી.